તો જય માતાજી બધાને. તો આજના આપણા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. અને આપણે જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે. તો હાથમાં લઈ લીધી છે પાણીની બવણી, કેમ કે આપણે દાડિયા કરેલા છે પારવા. તો જવામાં દીક્ષાબેન પારે છે અને એક મારા ભાભી છે, બે આપણે દાડિયા આવેલા છે. તો આપણે બકાલો નેદવાનું છે. તો કપાની અંદર આપણે રીંગણીને એવું નાખ્યું હતું એ નેદવાનું છે. તો હાલો તો આપણે એવડે લોકોને પાણી પાઈ દઈ અને પછી મળશું. ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો, અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું બીજા વિડીયોમાં. હાલો તો આપણે ચા લેવા જવાનું છે. તો અમીન કાર્તિકભાઈ જાય છે ચા લેવા. હાલો તો આપણે ચા લઈ આવી ને ચા પીવા આપણે બધા ભેગા થયા છે. તો એ પણ બતાવી. થોડો અમારા કાર્તિકભાઈ તો રિહાય છે તેડવા હાટું. જો અમારે મરસા આવ્યા, દેખાડ તો અમારે મરસીમાં આવડ્યા મરસા આવ્યા કે. તો જો બધા ચા પીવા બેસી ગયા છે. આજુબાજુના ખેડૂ હોય એ હાંતિ કરતા હતા. તો આપણે ચા પીવા બોલાવ્યા છે. હાલો તો આપણે પણ ચા પી લઈએ. લોકો બધા પીવા બે. તો જો આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જમવા બેસી ગયા છીએ. અને આપણે બટેકાનું આમાં વાલોરનું શાક છે, સાંજનું થોડુંક પડ્યું હતું. અને આમાં છે બટેટાનું શાક. ભાભી બટેટાનું શાક લાવ્યા છે, અને દહીં ટાઢું, અને જો આવડા લીંબુ છે. તો અમારા કિંજલબેન લીંબુ લઈને આવ્યા છે. તો હાલો તો આપણે રોંઢા કરી લઈ અને પછી મળશું. ત્યાં સુધી વિડીયોમાં બના રહીશું. તો જો આપણે ગાંઠડી લઈ ગયા હતા. તો ગાંઠડી લઈને વી આવ્યા છીએ, અને આપણે તોડી લીધી છે સોળી. તો આપણે આખી સોળીનું શાક બનાવવાનું છે. તો જો આ છે આપણી સોળી. તો જો અમારા કાર્તિકભાઈ બેસી ગયા છે સોળી ફોલવાની તો નથી, પણ આપણે રિપેરિંગ કરવાની છે, કેમ કે આખી સોળીનું બનાવવાનું છે. આખી સોળીનું શાક બનાવવાનું કાર્તિકભાઈ? હે ભાઈ કયો તો બોલો તો. ખાવું ને? હા ખાવું છે એમ કે. તને ભાવે ભાઈ? તને ભાવે કે? હા એમ કે તો. હા એને બહુ ભાવે સોળીનું શાક. હાલો તો આપણે સોળીનું શાક બનાવી નાખીએ અને પછી મળશું. ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. તો જો આપણે 6 વાગી ગયા છે. દાડિયા છૂટા થઈ ગયા છે. દાડિયા ઘરે વહી ગયા છે. તો અમારા કાર્તિકભાઈ ભૂખ્યા થઈ ગયા છે. તો એ ખાય છે સૂકી ભાજી. શું ખાવ છો તમે? સીતારામ કે હવે બધાને સીતારામ કહે છે. એની ખાય છે સૂકી ભાજી. તો આપણે નીણ વાઢેલી છે. તો આપણે નીણ વાઢેલી પીડી છે. એમાં રૂંઝા ગયા હતા તો વાઢી નાખી છે. તો આપણે નીણ લેવા જવાનું છે. તો આપણે ગાંહડી અત્યારે વેઈ નાખી, કેમ કે મોડું થઈ ગયું છે. 6, 6:30 નો ટાઈમ થઈ ગયો છે. તો પછી આપણે રસોઈ કરવાનો ટાઈમ થઈ જાય, એટલે આપણે પછી હાલો તો જઈએ ને તો લઈ આવીએ. તો જો આ આપણે કપા લાઈઠો થઈ મેં બતાવ્યો હતો, પણ થોડોક આઘેથી ઓછું દેખાતું હતું. તો જોઈ શકો છો આવી કંઈક સરસ પાળિયું સડી ગઈ છે. કપા તો અમારે આમાં બે પારવો છે, પણ બધું ફૂટશે ને પછી રેડી થઈ જાય. ત્યાં સુધી તો પારવો જ લાગશે. આમ તો સારો ખેતર ભરાઈ ગયું છે, એટલે વાંધો નહીં. તો જો આ બધો આપણો કપાસ છે. હાલો તો આપણે મળશું પછી. તો હું ખડની ગાંહડી લઈ આવું અને પછી મળશું. તો જો આપણે વાળું પાણી કરીને હોવાની તૈયારી થઈ ગઈ છે. તો આપણે જો મસ્ત વાતાવરણ છે, એટલે આપણે બહાર સૂતા છીએ. તો હાલો તો આપણે સૂઈ જઈએ અને મળશું કાલના બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી બધાને.